આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે અને શ્રાવણની શરૂઆત થતાની સાથે જ રાજ્યના શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજ્યા છે। શ્રાવણ માસમાં મહાદેવની પૂજાનું વિશેષ મહત્વ છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ ખાતે શિવ ભક્તોની ભીડ જામી। વડનગર ખાતે ડમરૂ યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। તો રાજ્યના શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે। શ્રાવણ માસમાં શિવજીની પૂજાનું વિશેષ મહત્વ છે। તમામ જે ભક્તો છે તે શિવમય બની ચૂક્યા છે। તો ભક્તો કઈ રીતે શિવ પૂજન કરતા હોય છે, શિવજીને રીઝવતા હોય છે, તો શિવ પુરાણ અનુસાર શિવલિંગ એક શિવજીનું સ્વરૂપ જ ગણાય છે। સાથે જ વાત કરીએ તો મહાદેવ પર દૂધ, દહીં અને જળનો અભિષેક કરવામાં આવે છે, કારણ કે શિવજીને અભિષેક અત્યંત પ્રિય છે। નિત્ય સાધકે ભાગ્યમાં ભસ્મનું તિલક કરવું, ગળામાં રુદ્રાક્ષની માળા પણ ધારણ કરવી અને ત્યારબાદ જ શિવજી જે છે તેમની પૂજનનો પ્રારંભ કરવો જોઈએ। ગળામાં ધારણ કરવી રુદ્રાક્ષની માળા, કારણ કે રુદ્રાક્ષ એ શિવજીનો જ અંશ ગણવામાં આવે છે। મહાદેવની પ્રદક્ષિણા કરીને પણ તેમનું પૂજન કરી શકાય છે। આપણે એ પણ જણાવી દઈએ કે દરેક દેવી દેવતાઓની પ્રદક્ષિણાનું એક અલગ જ મહત્વનું છે। શિવજીની અડધી પ્રદક્ષિણા કરવી જોઈએ। ગૌમુખને ઓળંગ્યા વિના જ મહાદેવની પ્રદક્ષિણા કરવી જોઈએ તેવું શિવ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો ઉત્તર દિશા તરફ મુખ રાખીને શિવજીનું પૂજન કરવું જોઈએ, કારણ કે ઉત્તર દિશામાં મહાલક્ષ્મીનો વાસ હોય છે। મહાદેવને વાઘંબર કે સફેદ રંગના વસ્ત્ર જે છે તે પ્રિય છે, એટલા માટે તેમને વસ્ત્ર તરીકે તે અર્પણ કરવું જોઈએ। શિવજીના મસ્તક ઉપર બિલીપત્ર અર્પણ કરવું, કારણ કે શિવજીનું જે શિવલિંગનું મસ્તક એ ક્યારેય ખાલી ન રાખવું જોઈએ।